હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું 2016માં ડાયમંડ સિટી સુરતમાં બનેલી ઘટનાની. ગુજરાતના ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં પ્લસ પાર્લે પોઈન્ટ વિસ્તારના સર્જન સોસાયટીના ફ્લેટ નંબર 55માં જરીવાલા પરિવાર રહેતો હતો. દિશિત જરીવાલાનું સુરતના કાપડ વ્યાપારીઓમાંનું એક મોટું નામ હતું. કતાર ગામમાં પોતાની ખુદની કાપડની એક ફેક્ટરી હતી. દિશિત જરીવાલા માત્ર 26 વર્ષની ઉંમરમાં જ એક મોટા વ્યાપારી તરીકે ઉભરી આવ્યા હતા. તેના લગ્ન પણ થઈ ચૂક્યા હતા. તેની પત્નીનું નામ વેલ્સી હતું. તેને એક 1.5 વર્ષની પુત્રી પણ હતી. દિશિતની જિંદગીમાં બધું જ વ્યવસ્થિત રીતે ચાલતું હતું, પરંતુ અચાનક જ તેના જીવનમાં વંટોળ આવે છે. ઘટના શરૂ થાય છે હવે. 27 જૂન 2016ના દિવસે દિશિત તેની પત્ની વેલ્સી અને તેની પુત્રીને લઈને સુરતમાં જ તેના કોઈ સંબંધીને ત્યાં રાત્રિના ભોજન માટે જાય છે. ત્યાંથી પરત ફરીને પોતે પોતાની ગાડી પાર્ક કરીને બીજા માળે જાય છે, જ્યાં તેઓ રહેતા હોય છે. દિશિત તેની પત્ની વેલ્સીને કહે છે કે હું પાર્કિંગની લાઇટ બંધ કરીને આવું છું, પરંતુ ઘણો સમય વીત્યા પછી પણ દિશિત પોતાના રૂમમાં આવતો નથી. ત્યારે વેલ્સી પોતે નીચે આવે છે, પરંતુ જ્યારે તે દરવાજો ખોલે છે તો સામે જુએ છે તો કોઈ 3 અજાણ્યા વ્યક્તિ દિશિતના ગળા પર ચાકુ રાખી ઉપર આવી રહ્યા હતા. ત્રણેય વ્યક્તિ દિશિતને ઉપર પોતાના બેડરૂમમાં લઈને આવે છે. તેમાંથી એક વ્યક્તિ દિશિતના ગળા પર ચાકુ રાખે છે અને અન્ય 2 વ્યક્તિઓ ઘરમાં રહેલી કિંમતી વસ્તુઓ લૂંટવાનું ચાલુ કરી દે છે. લૂંટારાઓ વેલ્સીને અને તેની દીકરીને બાથરૂમમાં પૂરી દે છે. થોડાક સમય પછી બેડરૂમમાં કોઈ અવાજ ન આવતા વેલ્સી તેના બાથરૂમની બારીનો કાચ તોડી ખૂબ જોરથી રાડો પાડે છે, જે સાંભળી આસપાસમાં રહેતા લોકો દિશિતના ઘરે દોડી આવે છે અને જુએ છે તો દિશિતની લાશ બેડ પર લોહીથી લથબથ પડી હોય છે. તુરંત જ પાડોશમાં રહેતા લોકો પોલીસને જાણ કરે છે. ઘટનાની ગંભીરતા જાણી પોલીસ પણ તરત જ આવે છે અને દિશિતની બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવે છે અને અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ ફાઇલ કરવામાં આવે છે. પોલીસ અજાણ્યા હત્યારાઓને શોધવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરે છે, જેમાં તે લૂંટારાઓ એક કેમેરામાં કેદ થયા હોય છે. દિશિત જરીવાલા જ્યારે પોતાના ઘરે પરત ફરતો હોય છે ત્યારે એક ઓટો રિક્ષા તેમનો પીછો કરતી હોય છે. તે જ રસ્તે 2 અજાણ્યા લોકો દિશિતના ઘર તરફ જતા દેખાય છે. તે લોકો 9:46 થી 9:50ની વચ્ચે ઘરમાં ઘૂસ્યા હતા અને 11:30ની આસપાસ દિશિતની ગાડી ઘરમાંથી બહાર નીકળતી દેખાય છે. જ્યારે દિશિતનું તો મર્ડર થઈ ચૂક્યું હોય છે, જેના પરથી સાબિત થાય છે કે તે અજાણ્યા લોકો જ તે ગાડી લઈને નાસી છૂટ્યા હતા. પોલીસ 2-3 દિવસ પછી દિશિતની પત્ની વેલ્સીની પૂછપરછ કરે છે. વેલ્સી પોલીસને તે જ ઘટનાક્રમ જણાવે છે. સગા સંબંધી અને આસપાસના લોકોની પૂછપરછ કરતા પોલીસને શંકા ઉપજે છે કે લૂંટફાટ અને હત્યા પાછળ કોઈ ઘરનું જ વ્યક્તિ છે, પરંતુ કોઈ સબૂત મળતા નથી. વેલ્સીએ આપેલા સ્ટેટમેન્ટના આધારે પોલીસ ફરીવાર તપાસ કરવા લાગે છે. વેલ્સીએ આપેલા સ્ટેટમેન્ટ મુજબ દિશિત પાર્કિંગની લાઇટ બંધ કરવા નીચે ઉતરે છે, પરંતુ પોલીસ તેને વેરીફાઈ કરે છે તો જાણવા મળે છે કે પાર્કિંગ એરિયાની લાઇટ ચાલુ બંધ કરવા માટે એક સ્વિચ પહેલા માળે પણ છે. તો પાર્કિંગની લાઇટ તો ત્યાંથી પણ ચાલુ બંધ કરી શકાય એમ હતી, તો દિશિતને નીચે આવવાની શું જરૂર પડી? શું વેલ્સી ખોટું તો નથી બોલી રહી ને? આ જ તપાસ દરમિયાન પોલીસને વધુ એક વાત જાણવા મળે છે કે વેલ્સીના સ્ટેટમેન્ટ મુજબ 3 અજાણ્યા વ્યક્તિઓ લૂંટફાટ કરવા માટે આવ્યા હતા, પરંતુ સીસીટીવી ફૂટેજમાં તો 2 જ વ્યક્તિઓ નજરે પડે છે. મતલબ અહીંયા પણ વેલ્સીએ પોલીસને ખોટું સ્ટેટમેન્ટ આપ્યું હતું. વેલ્સીના સ્ટેટમેન્ટ મુજબ લૂંટારાઓ દિશિતને મારતા મારતા પાર્કિંગ એરિયામાંથી ઉપરના માળે સીડીઓથી થઈ ઉપર લાવ્યા હતા. અહીંયા પોલીસને વેલ્સીના સ્ટેટમેન્ટ પર શંકા જાય છે કે જો લૂંટારાઓ દિશિતને મારતા પીટતા પહેલા માળે લઈને આવ્યા હોય તો તેના ચશ્મા પાર્કિંગ એરિયામાં કે સીડીઓ પર પડી જવા જોઈતા હતા. પરંતુ જ્યારે પોલીસે દિશિતની લાશને જોઈ હતી ત્યારે દિશિતે ચશ્મા પહેરેલા હતા.
પોસ્ટમોર્ટમના રિપોર્ટ અનુસાર દિશિતના મસ્તકથી કમર સુધીના ભાગ સુધીમાં 8 વાર ચાકુ મારવામાં આવ્યું હતું અને તેના ગળા પર પણ ચાકુ માર્યું હતું. બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસને દિશિતની પત્ની વેલ્સી પર શંકા જાય છે અને તેને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે. પહેલા તો વેલ્સી કોઈ પણ આરોપ સ્વીકારવા તૈયાર થતી નથી, પરંતુ પોલીસની કઠોર પૂછપરછની સામે વેલ્સી તેનો ગુનો સ્વીકારવા માટે તૈયાર થાય છે અને કહે છે કે પોતે જ તેના પતિની હત્યા કરાવી છે. પૂછપરછ દરમિયાન વેલ્સી જણાવે છે કે 27 જૂન 2016ની રાત્રે ઘરે પરત ફર્યા ત્યારે પહેલા માળે પહોંચીને વેલ્સી તેની પુત્રીને દિશિતને તેડવા માટે આપે છે અને કહે છે કે હું દરવાજો બંધ કરીને આવું છું. આ દરમિયાન દિશિત તેની પુત્રીને સુવડાવવા માટે પોતાના બેડરૂમમાં લઈને આવે છે. આ બાજુ વેલ્સીએ દરવાજો બંધ તો કર્યો પણ લોક કર્યો ન હતો. સીસીટીવી ફૂટેજ અનુસાર 9:48ની આસપાસ 2 અજાણ્યા વ્યક્તિઓ ઘરમાં ઘૂસે છે અને દિશિત પર હુમલો કરે છે. વેલ્સી તેની સામે જ તેના પતિની હત્યા જોઈ રહી હતી. બંને આરોપી પૂરેપૂરી તૈયારી સાથે આવ્યા હતા. હાથમાં ગ્લવ્સ અને ચહેરા પર માસ્ક લગાવેલું હતું. દિશિતની હત્યા કર્યા બાદ વેલ્સી તેના પહેરેલા ઘરેણાં અને ઘરમાં રહેલા બીજા ઘરેણાં ઉપરાંત આશરે 55,000 જેટલા રૂપિયા આપી દીધા અને સાથે સાથે ઘરનો બધો સામાન વેરવિખેર કરવામાં વેલ્સી તે બંનેની મદદ કરે છે. પરંતુ વેલ્સી તેના પતિના શરીર પર રહેલા ઘરેણાં ઉતારવાનું ભૂલી જાય છે. ત્યારબાદ વેલ્સી તેના પતિની કારની ચાવી બંને આરોપીઓને આપે છે અને વેલ્સી પોતે બાથરૂમમાં જઈને ઊભી રહી જાય છે અને દરવાજો બહારથી બંધ કરવાનું કહે છે. બંને આરોપીઓ 11:30ની આસપાસ ફરાર થઈ જાય છે, જે ગાડી પોલીસે ડુમ્મસ રોડ પરથી શોધી કાઢી હતી. પોલીસ વેલ્સીના સ્ટેટમેન્ટ મુજબ બંને આરોપીઓને પકડે છે, જેમાં મુખ્ય આરોપી હતો સુકેતુ મોદી ઉર્ફે સન્ની અને તેનો ડ્રાઈવર ધીરેન્દ્ર ચૌહાણ. પણ સવાલ એ હતો કે આ બંને આરોપીઓનો વેલ્સી સાથે શું સંબંધ હતો કે જેણે દિશિતની હત્યા કરી? વાસ્તવમાં આ કહાનીની શરૂઆત દિશિત અને વેલ્સીના લગ્ન પહેલા થઈ હતી. વેલ્સી અને સુકેતુ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા, પરંતુ તે બંનેના લગ્ન થઈ શકે તેમ ન હતા, કારણ કે તેઓ સંબંધમાં એકબીજાના પિતરાય હતા. બંનેએ પોતપોતાના ઘરે પણ લગ્ન માટે વાત કરી હતી, પરંતુ ઘરના લોકો તે માટે સંમત થતા ન હતા. વેલ્સીનો પરિવાર વેલ્સીના ભાગી જવાના ડરથી દિશિત નામના વ્યક્તિ સાથે 2013માં તેમના ધામધૂમથી લગ્ન કરી આપે છે. દિશિત અને વેલ્સીના લગ્ન થયા બાદ 2.5 થી 3 વર્ષ પછી એક પારિવારિક પ્રસંગમાં વેલ્સી અને સુકેતુની મુલાકાત થાય છે. જોકે સુકેતુના પણ લગ્ન થઈ ચૂક્યા હતા, પરંતુ સુકેતુ અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. બંને એકબીજા સાથે મોબાઈલ નંબર શેર કરે છે અને વોટ્સએપ ચેટ ચાલુ કરે છે અને અવારનવાર એકબીજા મળતા રહે છે. વેલ્સી પ્રોપર્ટી માટે અને સુકેતુ સાથે રહેવાના ઈરાદાથી દિશિતની હત્યા કરવાના પ્લાન બનાવે છે. સુકેતુ ઘટનાને અંજામ આપવા માટે તેના ડ્રાઈવર ધીરેન્દ્રસિંહ ચૌહાણને સામેલ કરે છે. હત્યા કર્યાના 2 દિવસ પહેલા સુકેતુ અને ધીરેન્દ્રએ કઈ રીતે પ્લાન સફળ બનાવવો તેના માટે દિશિતના ઘરની આસપાસ આંટાફેરા પણ કર્યા હતા. 24 જૂન 2016ના દિવસે દિશિતના માતા પિતા મોરેશિયસ ફરવા જાય છે અને 27 જૂન 2016ના દિવસે દિશિતની હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો અને તે જ રાત્રે દિશિતની હત્યા પણ કરવામાં આવી હતી. પોલીસે સંપૂર્ણ તપાસમાં દિશિતના ઘરની બાજુમાં આવેલી હોટેલના સીસીટીવી ફૂટેજ, વોટ્સએપ ચેટ, કોલ ડિટેલ્સ, હત્યાના દિવસે સુકેતુ અને ધીરેન્દ્રએ પહેરેલા કપડાં, ગ્લવ્સ અને માસ્ક વગેરે એકઠું કર્યું અને સુકેતુ, ધીરેન્દ્ર અને વેલ્સી વિરુદ્ધ હત્યાની ચાર્જશીટ તૈયાર કરી. આશરે 100 જેટલા લોકોના સ્ટેટમેન્ટ લીધા, પરંતુ પાછળથી બધા જ સાક્ષીએ પોતાના આપેલા સ્ટેટમેન્ટ બદલી નાખ્યા હતા. પોલીસે તે ઓટો ડ્રાઈવરને પણ શોધી કાઢ્યો હતો, પરંતુ તે પણ પોતાના આપેલા સ્ટેટમેન્ટને નકારી કાઢે છે. હવે માત્ર પોલીસ અને પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર જ પોતાનું સ્ટેટમેન્ટ જાળવી રાખ્યું હતું. પોલીસ પાસે કોઈ સાક્ષી કે પુરાવો ન હતા. કોર્ટમાં પણ સાબિત ન થઈ ચૂક્યું કે તે દિવસે સુકેતુ અને ધીરેન્દ્ર જ દિશિતના ઘરે આવ્યા હતા કે નહીં, જેના લીધે તારીખ 31 ડિસેમ્બર 2019ના રોજ વેલ્સી, સુકેતુ અને ધીરેન્દ્રને સેશન્સ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.